હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ નંબર 11નું શીર્ષક છે વારસાગત. આ પાઠના કર્તા છે દુર્ગેશ ઓઝા. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા એટલે કે નાની વાર્તા. આ પાઠ એમના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે એટલે એની મૂળ કૃતિ કઈ છે તો અક્ષત. તો મિત્રો, આપણને જે લેખકે શીર્ષક આપ્યું છે વારસાગત, પહેલાં તો વારસાગત એટલે શું? તો વારસામાં મળેલું. તો વારસામાં મળેલું એટલે કોની પાસેથી? કે આપણા પૂર્વજો, આપણા દાદા, આપણા માતા પિતા, એવા આપણા જે વડીલો છે એ વડીલો પાસેથી જે આપણને સંસ્કારો મળે છે, એ મળેલા સંસ્કાર, એ વડીલો પાસેથી જે આપણને સંસ્કાર મળે છે એને આપણે વારસાગત કહીશું. બીજો અર્થ થાય છે, બીજો આપણે અર્થ લઈએ તો આપણા જે પૂર્વજો છે એની પાસેથી જે આપણને સંપત્તિ મળે છે, ધન દોલત, એ પણ આપણને વારસામાં મળે છે, એટલે એને પણ આપણે શું કહીશું? વારસાગત. પણ અહીં આ પાઠમાં સંસ્કારની વાત થઈ છે. આ પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. દુર્ગેશ ઓઝા, એમનો જન્મ 6/3/1962. દુર્ગેશ ભાસ્કરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે. અક્ષત જેમાંથી આ નાનકડી વાર્તા લેવામાં આવી છે. અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે જાણીતા છે. તો આ થયો લેખકનો પરિચય. હવે આ જે પાઠ છે વારસાગત, એ પાઠનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્ત્વ છે. લાઘવ એટલે કે નાનકડું, ટૂંકું. ચોટ એટલે એક પ્રકારની ચમત્કૃતિ જે પાઠના અંતમાં આવે. કોઈ કાવ્ય હોય તો કાવ્યમાં પણ ચોટ આપી હોય તો પણ ક્યાં આવે? કાવ્યના અંતમાં. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યોની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. આપણે જોયું ને કે ભાઈ વારસાગત એટલે કે વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્ય, પોઝિટિવ સદ્ગુણો, હકારાત્મક મૂલ્યો, સદ્ગુણો. મગને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચઢાવે છે. કે મગનને જે જમીન આપી છે એ જમીન રામશંકરનો દીકરો મોહન, અને આ જે મગન જે છે એ મગન રામશંકરને ત્યાં કામ કરતો એમનો સાથી. અહીંયા આપણે એમનો નોકર કહીએ તો બહુ યોગ્ય લાગતું નથી, એટલે આપણે સાથી કહીએ. રામશંકર કોણ? તો કે મોહનના પિતા. મગન એમને ત્યાં કામ કરતો અને મોહન રામશંકરનો દીકરો. તો મોહનને તેમના સગાઓ ચઢાવે છે, એના સ્વજનો. શા કારણે ચઢાવે છે? કે રામશંકરે મગનને જમીન આપી છે, એ જમીન પાછી તું લઈ લે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે
કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે. જો રામશંકરે મગનને જમીન આપી, પણ એની પાસે કોઈ પુરાવા નહોતા. પણ અંતે મોહને મગનને ખરેખર દસ્તાવેજીકરણ કરીને એ જમીન મગનને આપી દીધી. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે કે પિતા રામશંકરનો જે ઉદાર સ્વભાવ હતો એવો ઉદાર સ્વભાવ મોહનમાં પણ છે અને એ અહીં આકર્ષક બન્યું છે. તો હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. છેલ્લા 10 વર્ષથી રામશંકરના ઘેર કોણ કામ કરતું હતું? મગન. કેટલા વર્ષથી? 10 વર્ષથી. રામશંકરના કુટુંબ એટલે કે પરિવાર અને તેમની જમીનનું જતન કરવું એટલે કાળજી રાખવી, સંભાળ લેવું. એટલે જમીનની સંભાળ રાખતો હતો અને એ જમીન ફળદ્રુપ એટલે એકદમ ઓછી. ખેતીને પાકને લાયક જે જમીન છે એને શું કહેવામાં આવે? ફળદ્રુપ. ખેતર જોઈને રાજીપો વ્યક્ત કર્યો એટલે કે આનંદમાં આવી. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેને દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલખ પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. જો કેવી રીતે કામ કરતો તો કે ટાઢ એટલે શિયાળાનો સમય, ઠંડી ગમે તેટલી ઠંડી પડતી હોય, તડકો ગમે તેટલી ગરમી પડતી હોય કે ખૂબ જ વરસાદ પણ પડતો હોય તો એને ગણકાર્યા વિના એને નજરઅંદાજ કરીને ખૂબ જ મહેનત કરીને તે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલખ એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાક ઉપજાવી એટલે કે પકવી અને એમાંથી જે પૈસા મળે એ પૈસા રામશંકરને આપતો હતો. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો. જો એની આ મહેનતથી ખુશ થઈને રામશંકરે મગનને એક જમીનનો ટુકડો આપવાનું નક્કી કર્યો. શુભ વિચાર એટલે સારો વિચાર. અને જમીનનો એક કટકો આપીને કહ્યું, મગન, આજથી આ જમીન તારી. આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. જો રામશંકરે શું કહ્યું? જમીનનો ટુકડો આપતા કહ્યું કે મગન, આજથી આ જમીન તારી. આમાં તું તારું મકાન બનાવજે અને સાથે સાથે ખેતર પણ બનાવજે અને ખેતી પણ કરજે. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો. દેહ છોડવું એટલે કે મૃત્યુ પામવું, અવસાન થવું. પાકું લખાણ થાય એટલે કે દસ્તાવેજ થાય તે પહેલાં જ રામશંકરનું મૃત્યુ થયું. રામશંકર અવસાન પામ્યા ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક પાક્યો. અને કુદરતને કરું એવું બન્યું કે મગનને જે જમીન એ ખરેખર મગનની નહોતી પણ રામશંકરે મગનને આપી હતી. એ જમીનમાં મબલખ એટલે પુષ્કળ પ્રમાણમાં પાક થયો, ફસલ થઈ. અને રામશંકરના જે દીકરા મોહન એ મોહનના ખેતરનો પાક નિષ્ફળ ગયો. જો કુદરતી રીતે જ કે રામશંકરે જે મગનને જમીન આપી હતી એ જમીનમાં મબલખ પાક થયો, પુષ્કળ પ્રમાણમાં પાક થયો, પણ રામશંકરના જે દીકરા મોહન જે છે એ મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો એટલે કે પાક થયો નહીં. સ્વજનોએ સલાહ આપી, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું. જો સ્વજનો, કારણ કે ઈર્ષાળુ હોય એટલે ઈર્ષાભાવથી આ સ્વજનો એને એટલે મોહનને ચઢાવે છે મગન વિરુદ્ધ. કહે છે કે તારા બાપે એટલે કે તારા પિતાએ મગનને જમીન આપી એ વાત સાચી, પણ એનો પુરાવો ક્યાં છે? એની સાબિતી ક્યાં છે? વહેવારું બન.
આંકડે માખો વગરનું મધ છે. આંકડે એટલે કે એક પ્રકારનું જે છોડ આવે છે એ છોડ, માખો વગરનું મધ. મધ તો છે પણ માખ વગરનું છે, એટલે કે એની કોઈ સાબિતી નથી. 4-5 આગેવાનોની ત્યાં હાજરી હતી, પણ એ તો આપણે ફોડી લઈશું. જો શું કહે છે, 4-5 આગેવાનો હતા, નેતા હતા, ગામના મુખ્ય માણસો હતા, એમની હાજરી હતી ત્યાં, પણ એમને તો આપણે ફોડી લઈશું, કે એમની સાથે તો આપણે વાત કરી લઈશું, થોડા પૈસા આપી લઈશું, એટલે માની જશે. મગન તો હડકભેર આવકારી રહ્યો. આવો આવો નાના શ્રેષ્ઠ, તમારા પ્રતાપે અને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ, અને ત્યાં અટકી જાય છે. સ્વજનો અને મોહન મગનના ઘેર જાય છે, તો મગને એમનો હડકભેર આવકાર, એટલે કે એમનું સ્વાગત કર્યું, આનંદથી, ઉત્સાહથી એમનું સ્વાગત કર્યું. આવો આવો નાના શ્રેષ્ઠ, આવો. નાના શ્રેષ્ઠ એટલે મોહન. તમારા પ્રતાપે, તમારી કૃપાથી અને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગવો, એટલે કે ખેતરમાં સોનાનો સૂરજ ઉગવો, એટલે કે મબલક પાક થવો. એટલું બોલતા જ મારી જમીન, એમ આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? જો મોહન શું કહે છે, કેમ તું કહે છે કે મારી જમીન, આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો મૂકે છે, ભગવાનનો બોલ. ઠીક છે, રામશંકર બાપાએ જે કહેલું એને તો હું ભગવાને કહેલું માનું છું. મારે બીજું કંઈ સાંભળવાની જરૂર નથી, મારે બીજા કોઈ દસ્તાવેજની જરૂર નથી, કોઈ કાગળિયાની જરૂર નથી, કારણ કે રામશંકર બાપાનો બોલ એ જ મારે માટે તો મહાન છે. એ ન ચાલે, આ જમીન તારી નથી. શું સમજ્યો? જો મોહન શું કહે છે, એ ન ચાલે, આ જમીન તારી નથી. શું સમજ્યો? સમજણ પડી? લે આ કાગરો ને કર સહી, એટલે છેડો ફાટે. લે આ કાગરો ને આની પર સહી કર, એટલે આપણે છૂટા, તું પણ છૂટો અને હું પણ છૂટો. છેડો ફાટે એટલે કે બંને છૂટા પડી જઈએ. મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેની જમીન સડી જતી લાગી, જાણે એ આધાર વિનાનો બની ગયો. પગ નીચેની જમીન સડી જવી એટલે આધાર વિનાનું બની જવું. મોહનના આવા શબ્દો સાંભળીને મગનના પગ નીચેથી જમીન સડી ગઈ, એટલે કે એ જાણે આધાર વિનાનો બની ગયો. દોસ્ત સમી જમીન દોસ્ત થતી લાગી, કે હવે આ મિત્ર જેવી મારી જે જમીન છે, જે 10 વર્ષથી હું આ જમીનનું જતન કરતો હતો, એ જમીન હવે જતી રહેવાની છે, એવું એને થવા લાગ્યું. મગને ધ્રુજતા હાથે સહી કરી, મગનના હાથ ધ્રુજવા લાગ્યા, ધ્રુજતા એને સહી કરી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અતહાસ્ય કરી રહ્યા. મોહને એ સાઇન કરેલા જે કાગળો છે, એ કાગળો આંચકી લીધા, એટલે કે ઝાટકી લીધા, ખેંચી લીધા એની પાસેથી, અને એ જોઈને સ્વજનો અટહાસ્ય, એટલે કે જોરથી હસવા લાગ્યા. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. મોહન બોલ્યો, હવે કામ પૂરું. હવે તારી પાસેથી કોઈ સાબિતી નહીં માંગે. જુઓ અહીંયા જે આપણે કહીએ ને કે આગળ જોયું ને કે જે પાઠમાં જે ચમત્કૃતિ, જે ચોટ છે, એ અંતમાં ખબર પડે છે. એટલે અહીંયા જો મોહન શું કહે છે કે હવે કામ પૂરું, હવે તારી પાસેથી કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ છે, લે સાચવ આ તારો દસ્તાવેજ. જુઓ આપણે જોયું ને કે પિતા રામશંકરનો જે ઉદાર સ્વભાવ હતો, એ ઉદાર સ્વભાવ એના પુત્ર, એના દીકરા મોહનમાં પણ આવ્યો હતો. એટલે કહે છે કે એટલે તો આપણું શીર્ષક જે આપ્યું છે વારસાગત, એટલે કે પિતાના જે સંસ્કારો જે છે, એ સંસ્કારો પુત્રમાં પણ ઉતર્યા છે. એટલે પિતાએ તો એને મગનને જમીનનો કટકો આપ્યો, જ્યારે દીકરાએ એ જમીનને કાયદેસરની મગનને નામે કરી આપી. એટલે કહે છે કે હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની, કાયદાકીય રીતે આ જમીન તારી, લે સાચવ આ તારો દસ્તાવેજ, આ તારો પુરાવો, આ તારું લખાણ.
સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી. પ્રશ્નસૂચક નજર એટલે એવા હાવભાવથી જાણે એમની આંખમાં કોઈ પ્રશ્ન હોય એવી રીતે સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત એ મોહન તરફ જોવા લાગ્યા. એટલે મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું, હું રામશંકરનો દીકરો છું. જુઓ, મોહને શું કર્યું? મગનને ખભે હાથ રાખીને કહ્યું, હું રામશંકરનો દીકરો છું. જેવા મારા પિતામાં સંસ્કાર હતા એ સંસ્કાર મારામાં પણ છે. મારા પિતાનો ઉદાર સ્વભાવ એ ઉદાર સ્વભાવ મારામાં પણ છે, કારણ કે હું રામશંકરનો દીકરો છું. તો મિત્રો, આ વારસાગત રીતે મળેલા સંસ્કારો છે. આપણું જે શીર્ષક જે છે એ શીર્ષક અહીં યથાર્થ થાય છે. ઓકે, પાઠમાં સમજ પડી. નોટબુકમાં શબ્દ સમજૂતી લખવાની છે. એમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ. ઓકે, અને જે લોંગ ક્વેશ્ચન છે એ લોંગ ક્વેશ્ચન તો હું તમને મોકલીશ. થેન્ક યુ.